ઝડપી અને ટેકનોલોજીના યુગમાં ગુનાખોરીના પ્રકાર પણ આધુનિક થઈ ગયા છે। ગુનેગારો દુનિયાના કોઈ પણ ખૂણેથી મિનિટોમાં તમારા ખાતામાંથી રૂપિયા ખાલી કરી શકે। આ રીતે છેલ્લા એક વર્ષમાં ગુજરાતીઓને 1281 કરોડ રૂપિયાથી વધુનો ચૂનો લાગ્યો છે। સાયબર ક્રાઇમનો શિકાર બનેલો વ્યક્તિ કાયદાની આંટીઘૂંટીઓમાં એવો ગૂંચવાઈ જાય છે કે અંતે સ્વીકારી બેસે છે કે તેના રૂપિયા હવે પાછા નહીં મળે। ગુજરાતમાં સાયબર ક્રાઇમનો વ્યાપ ચિંતાજનક રીતે વધી રહ્યો છે। સરકાર અને પોલીસ લોકોમાં જાગૃતિ આવે તેવા અનેક પગલાં લઈ રહી છે, છતાં સાયબર ઠગની જાળ એટલી વિસ્તૃત અને વ્યાપક છે કે છેલ્લા એક વર્ષમાં ગુજરાતીઓને 1281 કરોડ રૂપિયાથી વધુનો ચૂનો લાગી ચૂક્યો છે। આંકડાઓ સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં મોટી ખામીઓ દર્શાવે છે। 1 જાન્યુઆરીથી જુલાઈ 2025 એટલે છેલ્લા 7 મહિનામાં સાયબર ફ્રોડના કુલ 3,36,132 કેસ નોંધાયા છે, જેમાં લોકોએ 619 કરોડ રૂપિયાની મસમોટી રકમ ગુમાવી છે। જોકે તેમાંથી માત્ર 147 કરોડ રૂપિયા જ રિકવર થઈ શક્યા છે, એટલે રિકવર થવાનો રેશિયો માત્ર 23.39% છે। આ પહેલાના વર્ષમાં 1 જાન્યુઆરીથી જુલાઈ 2024 વચ્ચે સાયબર ફ્રોડના 2,27,075 કેસ નોંધાયા, જેમાં 662 કરોડ રૂપિયાની ઠગાઈ થઈ છે, જે પૈકી માત્ર 147 કરોડ રિકવર થયા છે। માત્ર 22.28% રિકવરી થઈ છે। આંકડા દર્શાવે છે કે 2025માં કોલની સંખ્યામાં મોટો વધારો થયો છે, પરંતુ ગુમાવેલી રકમ 2024 કરતાં ઓછી છે। જો કે આ બંને વર્ષોમાં સાયબર સેલ ખૂબ ઓછી રકમ મેળવી શક્યું છે, જે દર્શાવે છે કે સાયબર સેલના પ્રયાસો પૂરતા નથી અને વધુ સક્ષમ પગલાં લેવાની જરૂર છે। અહીંયા આગળ ગયા વર્ષે 2024ની અંદર જોઈએ તો 662 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ થયું હતું। એની અંદરથી 147 કરોડ રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા છે, જે ફ્રીઝિંગની ટકાવારી જોઈએ તો 22.28% થાય છે। જ્યારે 2025ના જુલાઈ સુધીના આંકડા જોઈએ તો જુલાઈ સુધીમાં 619 કરોડ રૂપિયા સાયબર ક્રાઇમનો ફ્રોડ થયો છે અને એમાંથી 147 કરોડ રૂપિયા અમે ફ્રીઝ કરાવ્યા છે, જે ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો 23 કરોડ ને 23.39 થાય છે। સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોએ તાત્કાલિક 1930 હેલ્પલાઇન ડાયલ કરવા માટે અપીલ કરવામાં આવી છે। જો કે આ હેલ્પલાઇન પણ અનેક સમસ્યાઓથી ઘેરાયેલી છે। કોલ કરનાર વ્યક્તિને લાંબા સમય સુધી IVR પર સૂચનાઓ સાંભળવી પડે છે। હેલ્પ ડેસ્ક પરના પ્રતિનિધિ સાથે વાત કરવા માટે ઘણો લાંબો સમય રાહ જોવી પડે છે। ઘણી વખત નંબર લાગતો નથી। આ સંજોગોમાં તાત્કાલિક સહાય મળવામાં વિલંબ થાય છે અને ગુનેગારને નાણાં ટ્રાન્સફર કરવા માટે પૂરતો સમય પણ મળી જાય છે। તેથી આ હેલ્પલાઇન પ્રણાલીને વધુ સુધારવાની અને મજબૂત કરવાની જરૂર છે, જેથી સમયસર કાર્યવાહી થઈ શકે અને વધુ નાણાં બચાવી શકાય। જો વ્યક્તિ જાતે સાવચેતી રાખે તો ઘણી સમસ્યાથી આપમેળે મુક્તિ મળી શકે છે। કોઈપણ અજાણી વ્યક્તિ સાથે વ્યક્તિગત માહિતી શેર ન કરો। આધાર નંબર, પાન નંબર, બેંક એકાઉન્ટ નંબર, ATM પિન, OTP અને પાસવર્ડ જેવી સંવેદનશીલ માહિતી ક્યારેય કોઈને આપશો નહીં। અજાણ્યા નંબર પરથી આવતા QR કોડ સ્કેન કરશો નહીં, કારણ કે તે તમારા એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકે છે। અજાણી વ્યક્તિ સાથે ટ્રાન્ઝેક્શન કરતા પહેલા કે કોઈ લિંક ડાઉનલોડ કરતા પહેલા, કોઈ મેસેજનો જવાબ આપતા પહેલા થોડો સેકન્ડ વિચારી જુઓ, શું આ સાયબર ફ્રોડ તો નથી? એટલી બધી અમાઉન્ટની જ્યારે ઠગાઈ થાય છે ત્યારે ગુજરાત રાજ્યની જનતાને આના ભોગ ન બને એના માટે એક જ વસ્તુ કહીએ છીએ કે જ્યારે તમે ટ્રાન્ઝેક્શન કરતા હોય અને અપરિચિત વ્યક્તિ જોડે ટ્રાન્ઝેક્શન કરતા હોય ત્યારે 20 સેકન્ડ વિચારી અને પછી જ તમે ટ્રાન્ઝેક્શન કરો। કોઈ પણ વ્યક્તિ OTP માંગે, કોઈ પણ લિંક ડાઉનલોડ કરવાનું કે કોઈ પણ મેસેજ ઉપર રિએક્શન કરવાનું કે ત્યારે માત્ર ને માત્ર 20 સેકન્ડ થોભો કે આ સાયબર ક્રાઇમ તો નથી ને, કોઈ મને છેતરતું તો નથી ને, હું પૂરા હોશ હવાસ સાથે આ ટ્રાન્ઝેક્શન કરું છું કેમ? ખાલી 20 સેકન્ડ જો આપણે વિચારશું, હોશમાં રહીશું, તો મને લાગે છે કે સાયબર ક્રાઇમ આપણે રોકી શકીશું। સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકો માટે નાણાં પાછા મેળવવાનો માર્ગ અત્યંત કઠિન હોય છે। આજના ટેકનોલોજીના યુગમાં ગુનેગારો દુનિયાના કોઈ પણ ખૂણેથી મિનિટોમાં ખાતા ખાલી કરી શકે છે। સાયબર ઠગાઈનો ભોગ બનેલી વ્યક્તિ જ્યારે કાયદાકીય પ્રક્રિયામાં ફસાય છે, ત્યારે તે નિરાશ થઈને નાણાં પાછા મળવાની આશા છોડી દે છે। વિરેન્દ્રસિંહ ભાટી, GSTV, ગાંધીનગર।